ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ। મજામાં છો એ બાળ દોસ્તો? અત્યારે વેકેશનની ખૂબ જ સરસ મજાની મજા તમે માણી રહ્યા છો, તો આવી જ મજા અમે પણ તમને કરાવવાના છીએ, પણ અવનવી પ્રવૃત્તિ દ્વારા। તો આપણે સૌ ધમાચકડી કરવા માટે તૈયાર થઈ જવાનું છે। શિક્ષણ કુંજ દ્વારા આયોજિત ધમાચકડી સમર કેમ્પમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, રમવાની સાથે સાથે આપણે અનેક પ્રવૃત્તિઓ પણ કરવાની છે, અને એ પ્રવૃત્તિના આધારે આપણે આપણો સર્વાંગી વિકાસ પણ કરવાનો છે। તો ચાલો આજે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં તમને એક સરસ મજાની નકામી વસ્તુના ઉપયોગથી ફ્લાવર બનાવતા શીખવાની છું, અને ફૂલદાનીમાં તમારે ઘરે ચોક્કસથી મૂકવાનું છે। તો ચાલો મારી સાથે આ પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જાઓ। બાળ મિત્રો, તમે મમ્મી પપ્પા સાથે બજારમાં ફ્રૂટ લેવા જાઓ છો ને? બરાબર, તો તમે આવું સરસ મજાનું કવર જોયું જ હશે। આપણે જ્યારે કેરી ખરીદીએ કે સફરજન કે બીજા કોઈ પણ ફ્રૂટ ખરીદીએ ત્યારે ઉપર આવા પેપર લગાવેલા હોય છે। તો આવું પેપર કેમ લગાવતા હશે? તો બધાને ખબર જ છે કે આપણા ફ્રૂટના રક્ષણ માટે આવા પેપરનો ઉપયોગ થતો હોય છે। કેટલું સરસ મજાનું ડિઝાઇન કરેલું છે। તો આ જોઈ અને મને તો એવો વિચાર આવ્યો કે આને ફેંકવું જોઈએ નહીં। આની મદદથી આજે આપણે સરસ મજાનું ફ્લાવર બનાવવાના છીએ। સરસ રંગબેરંગી ફૂલ પણ બનાવી શકો કલર કરીને, અને સફેદ પણ બનાવી શકો। તો આપણી ફૂલદાનીમાં મૂકવા માટે આજે આપણે સરસ મજાનું ફ્લાવર બનાવવાના છીએ। એના માટે આપણે ફેવિકોલ, કાતર અને એક કાગળની જરૂર પડે। તો ચાલો આજે આપણી પ્રવૃત્તિ શરૂ કરીએ।
મજા આવી ને દોસ્તો? સરસ મજાની પ્રવૃત્તિ કરવાની. નકામી વસ્તુના ઉપયોગથી આપણે સરસ મજાના ફૂલ પણ બનાવી શકીએ છીએ. આપણે જ્યારે શાકભાજી લાવીએ કે કોઈ ફ્રૂટ્સ લાવીએ ત્યારે એની ઉપર જે કવર આવતું હોય છે તેની મદદથી આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો હવે મમ્મી તમારી ફ્રૂટ લાવે ત્યારે એની ઉપરનું જે કવર છે તે ફેંકી દેવાનું નથી. તેના ઉપયોગથી આપણે સરસ મજાની પ્રવૃત્તિ જોઈ. તો આ પ્રવૃત્તિ તમારે ઘરે ચોક્કસથી કરવાની છે. તો કરશો ને? ચોક્કસથી કરજો. આભાર.